આજે આપણે બનાવીશું એકદમ યુનિક અને એકદમ ટેસ્ટી એવી મૂંગલેટની રેસીપી। દિલ્હીની ફેમસ એવી આ મૂંગલેટ એક વખત ખાશો ને તો ખાતા જ રહી જશો અને ખૂબ જ ટેસ્ટી એવી બને છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે મગની દાળને લઈ લેશું। તો ફોતરા વગરની મેં મગની દાળ લીધેલી છે, પોણા વાટકી ઉપર લીધેલી છે અને એક મુઠ્ઠી જેટલી જ મેં અડદની દાળ લીધેલી છે। અડદની દાળ નાખવી ઓપ્શનલ છે, પણ નાખો તો ટેસ્ટ પણ સારો આવે અને ઉપર જે લેયર થાય જ્યારે આપણે તેને બનાવીએ ત્યારે તે ક્રિસ્પી સરસ એવું થાય છે। તો આ રીતે મેં તેનું માપ લીધેલું છે, માત્ર આખી વાટકી ભરાય એ રીતે જ કરવાનું છે, એટલે એક મુઠ્ઠી જેટલી જ મેં અડદની દાળ લીધેલી છે। બંનેને સરખી રીતે ધોઈ અને તેને પલાળી દીધેલી હતી 5 થી 6 કલાક માટે અને આ રીતે એકદમ સરસ એવી પલળી જાય એ રીતે કરી લેશું। હવે આ પાણીને પણ આપણે કાઢી લેશું અને સરસ એવી ફરીથી ધોઈ લેશું। ત્યારબાદ હવે આપણે તેને પીસી લેશું। તો આ રીતની મેં ક્લીન કરી લીધેલી છે અને તેમાં જરા પણ પાણી આપણે રહેવા દેવાનું નથી કે આપણે મિક્સર જારમાં જ્યારે પણ એડ કરીએ ત્યારે જરા પણ પાણી એડ કરવાનું નથી, એમનેમ જ તે સરસ એવી પીસાઈ જશે। જો જરૂર પડે તો માત્ર 1 ચમચી જેટલું જ કે 1 થી 2 ચમચી જેટલું જ પાણી એડ કરવું, ન પીસાતી હોય તો, નહીંતર કંઈ કરવાની જરૂર નથી। તો આ રીતે બધી આપણે દાળ જે છે તેને સરસ એવી ગ્રાઇન્ડ કરી લેશું। શકો છો આ રીતની આપણે પીસવાની છે અને બેટર એડ કર્યા પછી સરસ એવું 2 થી 3 મિનિટ માટે તેને સરસ એવું ફેંટી લેશું એક જ ડાયરેક્શનમાં, જેથી તેમાં તે હલકી એવી બની જશે અને તમે જોઈ શકો છો કે મેં કઈ રીતની દાળ પીસેલી છે, આ રીતની આપણે કરવાની છે। તો મેં 2 થી 3 મિનિટ માટે સરસ એવું એક ડાયરેક્શનમાં ફેંટી લીધેલી છે અને એ દાળને આપણે સરસ એવું અલગ રાખી દઈશું બેટરને। હવે મેં અહીંયા બાફેલી મકાઈ, ડુંગળી અને કેપ્સિકમને આ રીતે લીધેલા છે। બધી વસ્તુને નાના નાના એવા કટ કરી લેશું। હવે આપણે ચટણી બનાવી લેશું। તો તેના માટે મેં દાંડલી સાથે જ કોથમરીના પાન લીધેલા છે અને ત્યારબાદ તીખાશ માટે મરચું, તમને જેટલું ફાવતું હોય એટલું, લસણ એડ કરીશું થોડું એવું અને દાળિયાની દાળ એડ કરીશું થોડી એવી, અથવા તો તમે અહીંયા દાળિયાની દાળ ન એડ કરવી હોય તો તમે સેવને પણ એડ કરી શકો છો, થોડું એવું આદું અને મીઠું સ્વાદ પ્રમાણે, ત્યારબાદ લીંબુનો રસ અને થોડો એવો જ મેં શેકેલા જીરાનો પાવડર એડ કરેલો છે। ઇનકેસ તમારે અહીંયા શેકેલું જીરું ન હોય તો આખું જીરું પણ તમે એડ કરી શકો છો। ફાઇન એવી પીસી લેશું અને ચણાની દાળ એડ કરેલી છે એટલે સરસ એવી એકદમ ફાઇન એવી આ રીતની પેસ્ટ તૈયાર થઈ જશે। તો પાણી એડ કરીને સરસ એવી કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેશું, તેને સાઈડમાં કરી દેશું અને ત્યારબાદ આ રીતનું મેં મોટું એવું આદું લીધેલું છે। આદુને આવી રીતે ઉપરથી છાલ કાઢીને પતલી પતલી એવી સ્લાઇસ કરી લેશું અને તેને આ રીતે રાખીને આ રીતના લચ્છા એવા કરી લેવાના છે। તમે જોઈ શકો છો મેં કઈ રીતે કર્યા છે। તો આ રીતે જ આપણે આદુના લચ્છા કરી લેવાના છે, જેથી કરીને આપણે ઉપર એડ કરીશું તો લાગશે પણ સરસ, ટેસ્ટમાં પણ ગજબનું એવું આ લાગે છે। હવે આપણે બીટ લઈ લેશું। તો મેં કાચું એવું જ બીટ લીધેલું છે, બીટને ઉપરથી છાલ કાઢી લેશું અને તેને આ રીતે પતરી પાડવાનો સંચો હોય એની મદદથી આ રીતે લાંબી લાંબી પતરી પાડી લેશું। ઇનકેસ તમને ફાવતું હોય તો તમે ચપ્પુની મદદથી એમનેમ પણ કરી શકો છો, પણ આ ઇઝી રહે છે। હવે બધી જે સ્લાઇસ થયેલી છે તેને એકારે રાખીને આ રીતે આપણે તેના પણ લચ્છા કરી લેશું। આ થોડા દિવસનું બીટ હતું એટલે તમને ઢીલું ઢીલું એવું જેવું લાગશે, પણ તમે જો તાજું લેશો તો એકદમ સરસ એવા કડક એવા જ તેના સરસ એવા લચ્છા બનશે। હવે આપણે જે બેટર છે તેને ફરીથી થોડું મિક્સ કરીને આપણે એક જે બાઉલ છે તેમાં લઈ લેશું, 1 વાટકી જેટલું આપણે એક જે બનાવીએ મૂંગલેટ એટલું જ આપણે બેટર લેવાનું છે। તેમાં મકાઈ, ડુંગળી, મીઠું અને તેમાં આપણે કેપ્સિકમ એડ કરી દેશું અને એડજસ્ટ કરી લેશું પાણી એડ કરીને। અત્યારે જ પાણી એડ કરું જેથી કરીને આપણને કન્સિસ્ટન્સીની ખ્યાલ આવે। હવે તેમાં હળદર પાવડર એડ કરી દેશું અને મીઠું તો આપણે એડ કરી દીધેલું છે આ ટાઈમે। હવે આ રીતનું થઈ જાય એટલે આ રીતનું ઈનોનું પેકેટ આવે છે અને તમે અહીંયા સોડાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઈનોથી સરસ એવું રિઝલ્ટ આવે છે। તો 1 કિલોના પેકેટમાંથી 3 થી 4 મૂંગલેટ આરામથી બની જાય છે। તો થોડું થોડું જ આપણે એડ કરીશું, ત્યાં સુધીમાં તવો ગરમ કરવા માટે રાખી દેશું અને તેમાં બટર એડ કરી દેશું। બટરથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે। જો તમારે બટર યુઝ ન કરવું હોય તો તમે તેલ અથવા તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ બટરનો ટેસ્ટ બહુ સરસ આવે છે આ મૂંગલેટમાં। હવે જે આપણું બેટર છે તેમાં થોડો એવો જ 1/4 ચમચી જેટલો જ આપણે ઈનો એડ કરી દેશું અને થોડું એવું મેં પાણી એડ કરેલું છે એ કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે। બહુ વધારે ઘાટું રાખવાનું નથી કે બહુ એકદમ પતલું એવું પણ રાખવાનું નથી। આ રીતનું થઈ જાય એટલે સરસ એવું મિક્સ કરી લેશું અને તેને આપણે જે પેન છે તેમાં એડ કરી દેશું।
એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે પેન થોડુંક ગરમ હોય એવું રીતનું રાખવાનું છે, મતલબ સારું એવું ગરમ રાખવાનું છે. બેટર એડ કરી દીધા પછી આપણે તેની ઉપર આ રીતે બીટરૂટના લચ્છા અને આદુના લચ્છાને એડ કરી દેશું. તમારે અહીંયા તીખાશ જો તમને ભાવતી હોય તો તમે બારીક કાપેલા જે લીલા મરચાં હોય તેના પણ આ રીતે એડ કરી શકો છો. હવે આપણે એક બાજુ થઈ જાય મુંગલેટ એટલે આપણે તેને પલટાવી દેશું અને સરસ એવું બટર એડ કરી દેશું. જે લારી પર ત્યાં મળે છે તેમાં ખૂબ બટરનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ જે મુંગલેટ છે તેને બટર હારે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, એટલે જરૂરથી ટ્રાય કરજો. હવે અને બાળકોને જો તમે આપવાના હોય તો તમે ઘીથી પણ બનાવીને આપી શકો છો, તેનો પણ ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે બંને સાઈડ આપણે સરસ એવું ક્રિસ્પી થઈ જાય એ રીતનું કરવાનું છે અને સરસ એવો કલર આવે. અને હવે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ રાખી દઈશું એટલે બંને સાઈડ સરસ એવું ક્રિસ્પી થતું જાય, અંદરથી સોફ્ટ રહેશે, ઈનોનો ઉપયોગ કરેલો છે એટલે, અને સાથે આપણે ફેટેલું છે એટલે, અને ઉપરથી એકદમ સરસ એવું બટરમાં શેકાયેલું ને ક્રિસ્પી એવું તૈયાર થશે. તો બંને સાઈડ સરસ એવું થઈ જાય એટલે આ રીતે આપણે તેમાં કટ લગાવી દેશું. તમે જોઈ શકો છો હું કઈ રીતે કરી રહી છું. તમારે ઉપર ચીઝ એડ કરવું હોય તો પણ કરી શકો છો. અને ત્યાં આ જે મુંગલેટ છે તેને બે અલગ અલગ રીતે સર્વ કરે છે, આ રીતે પણ કરે છે અને અંદરથી જે તેના લેયર છે એ ખોલી અને એની અંદર ચીઝ ને એ બધું એડ કરીને પણ તેને સર્વ કરવામાં આવે છે. તો હવે આપણે આ મુંગલેટ બંને સાઈડ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને લઈ લેશું અને તે એવી જ રીતે આપણે બીજું મુંગલેટ પણ તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કે પેનમાં બટર આપણે સરસ એવું મેલ્ટ થઈ જાય ત્યાં સુધી કરી લેશું અને ગેસની ફ્લેમ થોડી હાઈ રાખવાની. અને સેમ પ્રોસેસથી જે બેટર છે તેમાં બધા કેપ્સિકમ, ડુંગળી અને જે સ્વીટ કોર્ન છે તે એડ કરી, મીઠું, પાણી થોડું એડજસ્ટ કરી અને સોડા એટલે કે ઈનો એડ કરીને આપણે બેટર તૈયાર કરી લેશું. અને સેમ પ્રોસેસથી આગળ જે રીતે જણાવેલી છે એ રીતે જ આપણે મુંગલેટ તૈયાર કરી લેશું. હવે અહીંયા તમારે જો તમારી પાસે પેન હોય તે નોનસ્ટિક હોય એ રીતે પણ લઈ શકો છો, અથવા તો લોખંડનું આ રીતે પણ લઈ શકો છો. લોખંડનામાં એક પ્રોબ્લેમ એ થાય કે તે સરખું નીચેથી થોડું એવું ચોટી જવા કરે છે, પણ ક્રિસ્પી બહુ સરસ એવું થાય છે. તમારે એવું ન હોય, જો તમારી પાસે નોનસ્ટિક પેન હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. બહુ સરસ એવું બંનેમાં સરસ એવું રિઝલ્ટ આવે છે. મેં અત્યારે લોખંડના તવાનો ઉપયોગ કરેલો હતો અને એ રીતે જ મેં સરસ એવા મુંગલેટ તૈયાર કરી લીધેલા છે. તો આ રીતે ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ સરસ એવા સોફ્ટ અને ગ્રીન ચટણી હારે તો આ મુંગલેટ ખાવાની મજા જ પડી જશે. અને એમાંય જો વરસાદ આવતો હોય અને આ રીતે ગરમા ગરમ મુંગલેટ મળી જાય ને તો જલસા પડી જાય, એટલા ટેસ્ટી એવા બને છે. જરૂરથી એક વખત ટ્રાય કરજો. એક મગની દાળમાંથી જ બનાવેલા છે, હેલ્ધી પણ છે. જો તમે ઘીનો ઉપયોગ કરતા હશો તો ઓર હેલ્ધી થઈ જશે. બહુ ટેસ્ટી એવા બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. અને આ મુંગલેટની ગ્રીન ચટણી જે આપણે બનાવેલી છે એ અને આંબલીની ચટણી સાથે જ સર્વ કરવામાં આવે છે. તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. બહુ બનાવવા સરળ છે, ટેસ્ટી, ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવા બહુ ટેસ્ટી લાગે છે. આજની આ રેસીપી તમને સારી લાગી હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.